નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ પાકની અંદર જ્યારે ચણાનું વાવેતર કર્યું હોય મિત્રો, અને આ ચણાના પાકની અંદર 35 દિવસની આજુબાજુ લગભગ 5 થી 10% જ્યારે ફૂલ બેસતું હોય મિત્રો, એવા સમયે આપણે ઉપરથી છંટકાવ દ્વારા કેવી રીતે ફૂલ વધારવું મિત્રો, અને આ ફ્લાવરિંગ વધે મિત્રો, અને આ ફ્લાવરિંગ કેવી રીતે ઓછું કરે અને અંતે આપણને સારામાં સારું ઉત્પાદનમાં વધારો થાય મિત્રો, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. હવે મિત્રો જ્યારે આપણો ચણાનો પાક લગભગ 35 દિવસની આજુબાજુનો થયો હોય અને 5 થી 10% આપણને મિત્રો ફ્લાવરિંગ દેખાતું હોય, તો એવા સમયે આપણે ઉપરથી સ્પ્રેમાં 05234 જે વોટર સોલ્યુબલ આવે છે મિત્રો, જેની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશ રહેલું છે મિત્રો, એનો તમારે ઉપયોગ કરવાનો છે. અને એની સાથે બોરોનનો ઉપયોગ કરવાનો છે મિત્રો, જે 20% બોરોન આવે છે એનો. અને એની સાથે કોઈ પણ પીજીઆર એટલે કે એમિનો એસિડ, જે કોઈ સારામાં સારી કંપની હોય એનું એમિનો એસિડ જેવું કોઈ પણ પીજીઆર તમે ખરીદી કરશો અને તમે 15 લીટરના પંપની અંદર 05234 80 ગ્રામ અને એની સાથે એમિનો એસિડ વાળું કોઈ પણ પીજીઆર લગભગ 30 થી 35 ml અને એની સાથે તમે બોરોન 20% 15 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો મિત્રો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે બોરોન જ્યારે તમે ખરીદવા જાઓ મિત્રો, અને બોરોન તમને ન પ્રાપ્ત થાય અને એની અથવામાં તમે બોરોન પ્લસ કેલ્શિયમનું જે મિશ્રણ આવે છે મિત્રો, એ પણ જો તમે ઉપયોગ કરશો તો એ પણ લિક્વિડ ફોર્મ તમે લગભગ પ્રતિ પંપની અંદર 20 થી 25 ml નું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો આ જ્યારે તમે આવો સ્પ્રે કરેલો હોય લગભગ 35 થી 40 દિવસની આજુબાજુ, એની પછી લગભગ 8 થી 10 દિવસે તમારે બીજો સ્પ્રે કરવાનો છે મિત્રો, કે આ બીજા સ્પ્રેની અંદર 05234 જે વોટર સોલ્યુબલ આવે છે મિત્રો, એ તમારે પ્રતિ પંપ એટલે કે 15 થી 16 લીટરના પંપની અંદર 100 ગ્રામનું માપ રાખવાનું છે મિત્રો. અને એની સાથે તમારે મિક્સ માઇક્રોન્યુટન એટલે કે ગ્રેડ 4માં જે મિત્રો મિક્સ માઇક્રોન્યુટન આવે છે મિત્રો, એ અને એની સાથે તમારે કોઈ પણ પીજીઆર એમિનો એસિડ બેઝિસનું જે કોઈ આવે મિત્રો, એનો તમે પ્રતિ પંપની અંદર છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે આ જ્યારે 35 થી 40 દિવસનો સ્પ્રે અને 45 થી 50 દિવસનો સ્પ્રે, આ બંને સ્પ્રેમાં જો મિત્રો તમને યોગ્ય જણાય તો ઈયળની કોઈ પણ કન્ટેનવાળી સારામાં સારી દવા તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો, કે જ્યારે તમે કેલ્શિયમ પ્લસ બોરોનનો ઉપયોગ કરતા હોય મિત્રો, એટલે કે બંને કન્ટેન્ટ જ્યારે મિશ્રિત હોય એવા સમયે તમારે 05234નો એની સાથે ઉપયોગ કરવાનો નથી મિત્રો. પરંતુ જો તમે નકરું બોરોન 20% વાપરતા હોય તો 05234 એની સાથે બોરોન અને એની સાથે પીજીઆર તથા એની સાથે કોઈ પણ ઈયળની દવા તમે મિશ્રિત કરી શકો છો મિત્રો. અને મિત્રો ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે 05234ની સાથે કોઈ પણ ફૂગનાશકનો તમારે છંટકાવ કરવાનો નથી મિત્રો. જો તમે 05234 અને ફૂગનાશકનો મિશ્રણ કરીને છંટકાવ કરશો તો પાન ઉપર કાળા કાળા ડાઘા પડવાના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે મિત્રો. તો આવી રીતે તમારે 35 થી 40 દિવસે અને બીજો લગભગ 45 થી 50 દિવસની આજુબાજુના બે સ્પ્રે જો તમે ચણાના પાકની અંદર કરશો તો સારામાં સારું ફ્લાવરિંગ બેસશે. અને એ ફ્લાવરિંગ જે બેઠેલું હશે એમાં બને એટલું ઓછું ફ્લાવરિંગ ખરશે મિત્રો, અને સારામાં સારું આપણને ઉત્પાદન મળશે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે મિત્રો, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસ્તે.